આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે। આવતીકાલે સાંજે ગુજરાત પહોંચશે અમિત શાહ। બંગાળ ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ સોમનાથ દાદાના દર્શન કરશે અમિત શાહ। સાંજે 6 કલાકે રાજકોટ અને રાજકોટથી સોમનાથ પહોંચવાના છે અમિત શાહ। આવતીકાલે સોમનાથ ખાતે રાત્રિ રોકાણ તેઓ કરશે અને મંગળવારે સવારે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પણ અમિત શાહ લેવાના છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ ઉપરાંત પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પર પ્રચાર પૂર્ણ કર્યા બાદ આવતીકાલે અમિત શાહ ગુજરાત આવી પહોંચશે અને ખાસ કરીને આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ સોમનાથ દર્શન ખાતે જવાના છે। તેમના આગામી કાર્યક્રમો અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, અમિત શાહ આવી રહ્યા છે ગુજરાત, શું રહેશે તેમનો કાર્યક્રમ? જે બિલકુલથી જેને સૌથી મોટો પડકાર ગણ્યો છે તેવી બંગાળ ચૂંટણી અત્યારે ચાલી રહી છે, તેના પ્રચાર અને પ્રસારના અંતિમ દિવસ અત્યારે ચાલી રહ્યા છે। ત્યારે આવતીકાલે બંગાળ ચૂંટણી જે યોજાશે તેનો પ્રચાર અને પ્રસારનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે પ્રચાર પૂર્ણ કર્યા બાદ સીધા જ તેઓ વતન ગુજરાત પહોંચશે અને આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિરે તેઓ દર્શન કરશે। ખાસ કરીને અત્યાર સુધી એ રહ્યું છે કે મહત્તમ જે જુદા જુદા રાજ્યોની ચૂંટણી હોય તેમાં તેમનો જે પ્રભારી વિસ્તાર હોય તેમાં ચૂંટણી પ્રચાર બાદ તેઓ હંમેશાથી જ સોમનાથ આવતા રહ્યા છે અને સોમનાથમાં તેઓ દર્શન અને પ્રાર્થના કરતા રહ્યા છે। ત્યારે બંગાળ એ રાજ્ય છે જેમાં પાછલા કેટલાય દિવસોથી તેઓ લગાતાર ચૂંટણી પ્રચાર છે તે કરી રહ્યા છે અને તમામ બાબતો વચ્ચે આવતીકાલે જ્યારે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે તેઓ સીધા જ બંગાળથી ગુજરાત આવશે અને સોમનાથ દાદાના દર્શન કરશે। રાજકોટ ખાતે તેઓ ઉતરશે અને રાજકોટથી તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જશે। ત્યાં રાત્રિ રોકાણ પણ તેમનું રહેશે। પરમ દિવસે એટલે કે મંગળવારે તેઓ સવારે સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ અમદાવાદ પહોંચશે અને અમદાવાદથી તેઓ ઇન્ટરનલ ટ્રાન્ઝિટ મારફતે તેમનો જે આગામી કાર્યક્રમ છે તેમાં ભાગ લેશે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખો ચૂંટણી પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ આવી રહ્યા છે ગુજરાત।